વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર નવું યુનિટ આપણું જે લેવલિંગ છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 1 થી 3 યુનિટ વિશે વાત કરેલી હતી, એટલે કે કંપાસ સર્વે સુધી આપણે છે એ સિલેબસ કવર કરેલો છે. આજે આપણે નવું ચેપ્ટર લેવલિંગ વિશે વાત કરશું. તો ધીમે ધીમે આપણે જેમ સિલેબસમાં આગળ વધશે તેમ તમને ખ્યાલ આવશે કે આપણે પ્રથમ તો સર્વેઇંગ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી યુનિટ નંબર 1ની અંદર. ત્યારબાદ આપણે સ્કેલ વિશે વાત કરી કે માપણી કરીને આવીએ તો એને શીટમાં કઈ રીતે દર્શાવવું. ત્યારબાદ આપણે લિનિયર મેઝરમેન્ટ વિશે વાત કરી, એટલે કે જમીન ઉપર અંતરો કઈ રીતે માપવા, ઓરિજિનલ ડિસ્ટન્સ કઈ રીતે માપવા, બે બિંદુઓ વચ્ચેની લંબાઈ કઈ રીતે માપવી, એના માટેના કઈ કઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના માટે કઈ કઈ મેથડ આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે યુનિટ નંબર 3ની અંદર આપણે કંપાસ સર્વે વિશે વાત કરી, એટલે કે આપેલા ટાવર્સ, આપેલી જ્યારે જમીન ઉપર આપણે માલારેખણ બનાવીએ તો એની લંબાઈ તો આપણે લિનિયર મેઝરમેન્ટની અંદર ચેન કે ટેપની વડે માપી, પરંતુ એ રેખા વચ્ચેનો એંગલ કેટલો છે જેને આપણે બેરિંગ કહેતા હતા એ કંપાસની મદદથી આપણે મેઝર કરી શકીએ. હવે આપણે યુનિટ નંબર 4ની અંદર આપણે લેવલિંગ વિશે વાત કરશું, એટલે કે લેવલિંગ મીન્સ કે આપણે સાંભળેલું જ છે કે કોઈ પણ બિંદુના લેવલ કાઢવા, એટલે કે ઊંચાઈ, એનું એલિવેશન કઈ રીતે માપવું, એની વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે 3 ટોપિક કવર કરશું. એક તો ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ બેઝિક ડેફિનેશન કે આપણા જે લેવલિંગ દરમિયાન આપણે યુઝ કરતા હોઈએ એના વિશે વાત કરશું. ત્યારબાદ ટાઈપ ઓફ લેવલ, એટલે કે લેવલિંગ કરવા માટે જે અલગ અલગ પ્રકારના લેવલનો યુઝ થાય છે તેના વિશે આપણે વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શનની, એટલે કે લેવલિંગ કેને કહેવામાં આવે. બરાબર, તો કે લેવલિંગ ઇઝ ધી આર્ટ ઓફ ડિટરમાઇનિંગ ધી રિલેટિવ હાઇટ્સ ઓફ ડિફરન્ટ પોઇન્ટ્સ ઓન ઓર બિલો ધ સરફેસ ઓફ ધી અર્થ. એટલે કે લેવલિંગ એ એક એવી કળા છે કે જેની મદદથી આપણે કોઈ પણ બિંદુઓ હોય તેમની વચ્ચે ઊંચાઈનો તફાવત, અથવા કોઈ પણ બિંદુ કે પૃથ્વીની ઉપર આવેલું હોય કે નીચે આવેલું હોય તેની આપણે ઊંચાઈ છે એ આપણે લેવલિંગ વડે નક્કી કરી શકીએ. ફિગરની અંદર તમે જોતા હશો, અહીં કોઈ એક સર્વેયર છે એ લેવલ વડે સામે રહેલું કોઈ બિંદુ છે એની જમીનથી ઊંચાઈ છે એ મેઝર કરે છે આ રીતે. બરાબર, તો એ રીતે મિત્રો આપણે લેવલનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ કોઈ પણ બિંદુની ઊંચાઈ મેળવવા માટે. પછી એ બિંદુ છે એ જમીન લેવલથી ઉપર હોઈ શકે અથવા જમીન લેવલથી આ રીતે નીચે પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે, પણ એનું આપણે એલિવેશન, રિલેટિવ હાઇટ નક્કી કરવા માટે આપણે લેવલિંગ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ વાત થઈ લેવલિંગ. લેવલિંગ છે એ સર્વેઇંગની જ એક શાખા છે. સર્વેઇંગ એટલે બધું આવી ગયું, પણ લેવલિંગ એટલે તો કે કોઈ પણ બિંદુનું ઊંચાઈ નક્કી કરવી, એલિવેશન નક્કી કરવું, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના હાઇટનો ડિફરન્સ નક્કી કરવો એટલે લેવલિંગ. બરાબર, તો આ રીતે લેવલિંગ છે ખાસ કરીને વર્ટિકલ પ્લેનની અંદર આપણે મેઝરમેન્ટ લઈએ છીએ લેવલિંગની અંદર. હવે જો યુઝીસ ઓફ લેવલિંગની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આપણે લેવલિંગનો ઉપયોગ છે કરતા હોઈએ છીએ. જેમ કે સૌ પ્રથમ કહીએ તો જે વ્યાખ્યાની અંદર કીધું એ જ કે કોઈ પણ ડેટમ હોય, કોઈ પણ સરફેસ હોય એની ઉપર આપણે બિંદુઓ વચ્ચે ઊંચાઈનો તફાવત મેળવવો હોય તો આપણે લેવલિંગની અંદર મેળવી શકીએ. ત્યારબાદ કન્ટુર મેપ તૈયાર કરવા માટે પણ આપણે લેવલિંગનો ઉપયોગ કરી શકીએ. કન્ટુર મેપ કેને કહેવામાં આવે આપણને ખ્યાલ જ છે. કન્ટુર મેપની અંદર સરખા બિંદુઓને જોડી અને કન્ટુર લાઇન વડે એને કનેક્ટ કરી અને કન્ટુર મેપ તૈયાર કરવામાં આવે. તો ખાસ કરીને રિઝર્વેયર, બ્રિજીસ, કલવર્ટ આવા જે વિસ્તાર હોય એની સાઇટ સિલેક્શન માટે આપણે કન્ટુર મેપ તૈયાર કરવા માટે આપણે લેવલિંગનો ઉપયોગ કરી શકીએ. આ ચેપ્ટરની અંદર આપણે જે લાસ્ટ પોર્શન છે એ કન્ટુરનો છે, તો લેવલિંગ એન્ડ કન્ટુર. બરાબર, તો કન્ટુર વિશે આપણે આ ચેપ્ટરની અંદર વધારે માહિતી મેળવશું. ત્યારબાદ આગળ વાત કરીએ લેવલિંગના ઉપયોગની અંદર, તો જેમ કે રોડ છે, રેલવેઝ છે, કેનાલ્સ છે, ટનલ્સ છે, પાઇપલાઇન્સ છે વગેરેની લાઈન દોરી નક્કી કરવા માટે પણ આપણે લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ. એનું અલાઇનમેન્ટ ગ્રાઉન્ડ ઉપર ફિક્સ કરવા માટે પણ આપણે લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ રોડ પાસ થતો હોય તો એનો ઢાળ કાઢવો હોય, બરાબર, કયા વિસ્તારમાંથી આપણે રોડ કાઢશું તો ઇકોનોમિક થશે, સારું પડશે, તો એ જાણવા માટે પણ આપણે લેવલિંગનો ઉપયોગ કરીએ છીએ.
ત્યારબાદ ક્રોસ સેક્શન ગ્રાઉન્ડનો તૈયાર કરવા માટે ઘણીવાર આપણે કેનાલ રેલવે રોડ માટે ક્રોસ સેક્શન તૈયાર કરવા પડે 8 છેદ. તો એ 8 છેદ મિત્રો તૈયાર કરવા માટે પણ આપણે લેવલિંગ કરવું પડે, કારણ કે ક્રોસ સેક્શન તૈયાર કરવા માટે આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને ડિસ્ટન્સની જરૂર પડે. તો વર્ટિકલ ડિસ્ટન્સ એટલે કે કોઈપણ બિંદુની જમીનથી ઊંચાઈ મેળવવા માટે આપણે લેવલિંગ કરવું પડે. ત્યારબાદ કોઈપણ રિઝર્વોયર હોય એની અંદર એનો કેચમેન્ટ એરિયા કેટલો છે એ નક્કી કરવા માટે પણ આપણે લેવલિંગ કરવું પડે. કેટલું પાણી અંદર સ્ટોરેજ થશે એ નક્કી કરવા માટે પણ આપણે લેવલિંગ કરવું પડે. ત્યારબાદ એના ઉપરથી બીજું કે રિઝર્વોયરની કેપેસિટી કેટલી છે એ જાણવા માટે પણ આપણે લેવલિંગ કરવું પડે, કે રિઝર્વની કેપેસિટી કાઢવા માટે આપણે જે તે એરિયાનું વોલ્યુમ કાઢવું પડે. તો એની અંદર આપણે ઊંચાઈ માપવા માટે લેવલિંગ કરવું પડે. ત્યારબાદ જે તે રિઝર્વરની લીધે કેટલો એરિયા છે એ ડૂબમાં જશે એ જાણવા માટે પણ આપણે લેવલિંગની જરૂર પડે. બરાબર. તો આ રીતે આગળ કહીએ તો લેઆઉટ મેપ તૈયાર કરવા માટે પણ આપણે લેવલિંગ જરૂર પડે. ખાસ કરીને આપણે જે વોટર સપ્લાયની પાઇપલાઇન્સ છે, સીવેજની પાઇપલાઇન છે, ડ્રેનેજ સ્કીમ છે, તો એના જે લેઆઉટ મેપ હોય, કઈ જગ્યાએથી આપણે જે ગટર લાઇન છે પાસ કરવી, પાણીની પાઇપલાઇન પાસ કરવી, તો એ નક્કી કરવા માટે આપણે એના ઢાળ નક્કી કરવા પડે. તો એના લેઆઉટ મેપ નક્કી કરવા માટે પણ આપણે લેવલિંગની જરૂર પડે. તો મિત્રો આ વાત થઈ લેવલિંગની, એની ડેફિનેશન અને કઈ કઈ જગ્યાએ આપણે લેવલિંગનો યુઝ કરીએ તે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ બેઝિક ડેફિનેશનની, કે જે લેવલિંગ દરમિયાન આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. તો બેઝિક ડેફિનેશન તો અહીં તમે જુઓ છો, આ ફિગર છે આપણે સમજવા માટે ધ્યાનમાં લેશું. એક પછી એક ડેફિનેશન વિશે આપણે વાત કરશું. સૌ પ્રથમ વાત કરીએ લેવલ સરફેસ અથવા લેવલ પ્લેનની. તો લેવલ સરફેસ અથવા લેવલ પ્લેન કેને કહેવામાં આવે? તો કે એની સરફેસ પેરેલલ ટુ ધી મીન સ્ફેરિકલ સરફેસ ઓફ ધી અર્થ ઇઝ કોલ્ડ અ લેવલ સરફેસ. ઇટ ઇઝ અ કર્વ્ડ સરફેસ. તો લેવલ સરફેસની જો આપણે વાત કરીએ તો તમે જે આ ફિગરમાં જુઓ છો એ છે લેવલ સરફેસ. એટલે કે લેવલ સરફેસ અથવા લેવલ પ્લેન છે, બરાબર, એ પૃથ્વીની જે સ્ફેરિકલ સરફેસ છે, એટલે કે જેનો ગોળાકાર ભાગ છે એને પેરેલલ હોય છે, એને જ આપણે કહીએ છીએ લેવલ સરફેસ, અને એનો આકાર હોય એ કર્વ્ડ હોય. તો તમે ફિગરની અંદર જોઈ શકો આ રીતે, કારણ કે આપણને ખ્યાલ છે પૃથ્વી આપણી ગોળ છે, તો એવી સરફેસ કે જે પૃથ્વીના ગોળાકાર ભાગને સમાંતર હોય એને આપણે કહીએ છીએ લેવલ સરફેસ. બરાબર. તો ફિગરની અંદર તમે લેવલ સરફેસ છે જોઈ શકતા હશો. ત્યારબાદ આપણે વાત કરીએ લેવલ લાઇન. બરાબર. તો લેવલ લાઇન છે એની વાત કરવી હોય તો આપણે, તો ફિગરની અંદર પહેલાં તમે જોઈ લો, આ છે લેવલ લાઇન તરીકે જ આપણને બતાવેલું છે. તો કે એની લાઇન લેઇંગ ઓન અ લેવલ સરફેસ ઇઝ કોલ્ડ અ લેવલ લાઇન. એટલે કે લેવલ સરફેસની અંદર આવેલી કોઈ પણ રેખા હોય, બરાબર, એને આપણે કહીએ છીએ લેવલ લાઇન. લેવલ સરફેસની અંદર આવેલી કોઈ પણ રેખા હોય, કોઈ પણ લાઇન હોય, એને આપણે કહીએ છીએ લેવલ લાઇન. બરાબર. લેવલ લાઇન છે એ પણ કેવી થશે? કર્વ્ડ લાઇન્સ. બરાબર, વક્રાકાર થશે, કારણ કે લેવલ સરફેસ પણ કર્વ છે, એટલે કે એની અંદર આવેલી રેખા પણ કર્વ હશે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હોરિઝોન્ટલ પ્લેન. ત્યારબાદની વ્યાખ્યા આપણે લઈ હોરિઝોન્ટલ પ્લેન. તો હોરિઝોન્ટલ પ્લેન છે તમે ફિગરની અંદર જોતા હશો મિત્રો, અહીં બતાવેલું છે. તો હોરિઝોન્ટલ પ્લેન એટલે કે એની પ્લેન ટેન્જન્શિયલ ટુ ધ લેવલ સરફેસ. એની પ્લેન ટેન્જન્શિયલ ટુ ધ લેવલ સરફેસ એટ એની પોઈન્ટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ પ્લેન. તો આ વાત થઈ મિત્રો, આ વાત થઈ લેવલ સરફેસની. આ જે તમે જુઓ છો એ લેવલ સરફેસ છે, જ્યારે અહીં લખેલું છે હોરિઝોન્ટલ પ્લેન. તો આ જે બિંદુ છે એ, બરાબર, આ છે એ લેવલ સરફેસ છે, તમે આ જે જુઓ છો એની ઉપરનું કોઈ બિંદુ એ. તો આ જે હોરિઝોન્ટલ પ્લેન છે એને એ બિંદુ પાસે કેવું છે? ટેન્જન્શિયલ છે. તો કે હોરિઝોન્ટલ પ્લેન એટલે એવું પ્લેન કે જે લેવલ સરફેસને ટેન્જન્શિયલ હોય, તો એ પ્લેનને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ પ્લેન. કોઈપણ પ્લેન કે જે લેવલ સરફેસને કોઈપણ બિંદુએ ટેન્જન્શિયલ હોય તો તે પ્લેનને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીએ છીએ. એ હંમેશા હોરિઝોન્ટલ પ્લેન હોય એ પ્લમ્બ લાઇનને પરપેન્ડિક્યુલર હોય, લંબ આવેલું, એટલે કે ઓળંભાને નીચે લટકાવો તો આ જે હોરિઝોન્ટલ પ્લેન છે એને કેવું થાય? લંબ. બરાબર. તો હોરિઝોન્ટલ પ્લેન છે એ પ્લમ્બ લાઇનને હંમેશા પરપેન્ડિક્યુલર હોય. ત્યારબાદ હોરિઝોન્ટલ લાઇન, ત્યારની બાદની વ્યાખ્યા જોઈએ આપણે હોરિઝોન્ટલ લાઇન.
તો કે કોઈ પણ લાઇન, એની લાઇન લાઇંગ ઓન હોરિઝોન્ટલ પ્લેન ઇઝ નોન એઝ હોરિઝોન્ટલ લાઇન. એટલે કે હોરિઝોન્ટલ પ્લેનની અંદર આવેલી કોઈ પણ રેખા હોય એને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ લાઇન. બરાબર. અને હોરિઝોન્ટલ લાઇન હોય એ પણ હંમેશા જે પ્લમ્બ લાઇન હોય, ઓળંબા રેખા હોય, એને કેવી હોય? લંબ હોય. કારણ કે ઓળંબા નીચે લટકાવો તો આ રીતે વર્ટિકલ થશે. એટલે કે હોરિઝોન્ટલ લાઇન છે એ ઓળંબા રેખાને હંમેશા લંબ હોય. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ વર્ટિકલ પ્લેન. તો વર્ટિકલ પ્લેન કેવું હોય? તો કે સિમ્પલી ઇટ ઇઝ અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ હોરિઝોન્ટલ પ્લેન. ઇટ ઇઝ અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધી હોરિઝોન્ટલ પ્લેન. એને આપણે કહીએ છીએ વર્ટિકલ. એટલે કે હોરિઝોન્ટલ પ્લેનને પરપેન્ડિક્યુલર હોય એવા પ્લેનને આપણે વર્ટિકલ પ્લેન કહીએ છીએ. એટલે કે આ આપણું હોરિઝોન્ટલ પ્લેન ધારો કે થઈ ગયું, તો એને લંબ હોય એક્ઝેક્ટલી, એને આપણે કહીએ છીએ વર્ટિકલ પ્લેન. બરાબર. પરપેન્ડિક્યુલર હોય એને આપણે કહીએ છીએ વર્ટિકલ પ્લેન. બરાબર. હવે જે વર્ટિકલ પ્લેન હોય એની અંદર જ હંમેશા પ્લમ્બ લાઇન છે એ આવેલી હોય. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ વર્ટિકલ લાઇન. તો વર્ટિકલ લાઇન કેને કહેવામાં આવે? તો કે એની લાઇન નોર્મલ ટુ ધ લેવલ સરફેસ ઇઝ કોલ્ડ વર્ટિકલ લાઇન. એટલે કે લેવલ સરફેસને નોર્મલ હોય એવી કોઈ પણ લાઇનને આપણે વર્ટિકલ લાઇન કહીએ છીએ. એટલે કે પ્લમ્બ લાઇન છે એ જ આપણા માટે શું થઈ જશે? વર્ટિકલ લાઇન. તો તમે જોઈ શકો આ અહીં વર્ટિકલ લાઇન બતાવેલી છે. બરાબર. તો આપણે એવું પણ કહી શકીએ કે પ્લમ્બ લાઇનને સમાંતર હોય એવી લાઇન એટલે વર્ટિકલ લાઇન. બરાબર. અથવા તો કે લેવલ સરફેસને નોર્મલ હોય એવી કોઈ પણ લાઇન એટલે વર્ટિકલ લાઇન. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ડેટમ સરફેસ ઓર ડેટમ. બરાબર. ડેટમ સરફેસ ઓર ડેટમ. તો ડેટમ સરફેસ કેને કહેવામાં આવે? તો કે ઇટ ઇઝ એન ઇમેજનરી લેવલ સરફેસ વિથ રિસ્પેક્ટ ટુ વિચ ધ લેવલ ઓફ પોઇન્ટ્સ આર મેઝર્ડ ઓર રિફર્ડ. એટલે કે ડેટમ સરફેસ અથવા ડેટમ એ એક ઇમેજનરી સરફેસ છે કે જેની સાપેક્ષમાં આપણે વિવિધ બિંદુઓ હોય એને આપણે લેવલ છે, ઊંચાઈ છે એ માપતા હોય. તો કોઈ પણ સરફેસ કે જેની ઉપરથી આપણે કોઈ પણ બિંદુના લેવલ્સ, ઊંચાઈ માપતા હોય એને આપણે કહીએ છીએ ડેટમ સરફેસ. બરાબર. અથવા ડેટમ પણ કહેવામાં આવે. ત્યારબાદ વર્ટિકલ એંગલ. તો વર્ટિકલ એંગલ કેને કહેવામાં આવે? તો કે વર્ટિકલ એંગલ મીન્સ અહીં તમે જોઈ શકો ફિગરની અંદર, તો કે એંગલ બિટવીન ટુ ઇન્ટરસેક્ટિંગ લાઇન ઇન વર્ટિકલ પ્લેન ઇઝ કોલ્ડ વર્ટિકલ એંગલ. એટલે કે વર્ટિકલ પ્લેનમાં આવેલી કોઈ પણ બે રેખાઓ વચ્ચે બનતા ખૂણાને આપણે કહીએ છીએ વર્ટિકલ એંગલ. વર્ટિકલ પ્લેનની અંદર આવેલી કોઈ પણ બે રેખા વચ્ચે જે ખૂણો બને એને આપણે કહીએ છીએ વર્ટિકલ એંગલ. બરાબર. જો આપણે વર્ટિકલ એંગલ છે એ હોરિઝોન્ટલ લાઇનની ઉપર માપીએ તો આપણે એને કહીએ છીએ એંગલ ઓફ એલિવેશન. બરાબર. અને જો આપણે હોરિઝોન્ટલ લાઇનની નીચે માપીએ વર્ટિકલ એંગલ તો એને આપણે કહીએ છીએ એંગલ ઓફ ડિપ્રેશન. બરાબર. અને વર્ટિકલ એંગલની અંદર જે આપણે બે રેખાની વાત કરી એમાંથી મોસ્ટ ઓફ એક રેખા હોય એ હોરિઝોન્ટલ હોય છે. આપણે આ ટોપિક વિશે આગળ પણ વાત કરેલી હતી મિત્રો. બરાબર. ધારો કે આ કોઈ છે હોરિઝોન્ટલ લાઇન, એની ઉપર આ કોઈ વર્ટિકલ લાઇન, તો આ જે એંગલ માપ્યો એ થઈ ગયો વર્ટિકલ એંગલ થીટા. બરાબર. તો એ જો ઉપરની હોરિઝોન્ટલ લાઇનની ઉપર માપેલો છે એટલે આ થઈ ગયા આપણા માટે એલિવેશન એંગલ, એંગલ ઓફ એલિવેશન. પણ જો આ રીતે નીચે માપું, બરાબર, ધારો કે આ રીતે કોઈ નીચે માપું હોરિઝોન્ટલ લાઇનની, તો એ શું થઈ જશે? એંગલ ઓફ ડિપ્રેશન. બરાબર. અવનત કોણ, ઉન્નત કોણ અને અવનત કોણ. તો આ રીતે મિત્રો વર્ટિકલ એંગલ કે કોઈ એક રેખા હોરિઝોન્ટલ હોઈ શકે, બીજી વર્ટિકલ પ્લેનમાં હોઈ શકે, એ બે વચ્ચેનો ખૂણો એટલે વર્ટિકલ એંગલ. જો હોરિઝોન્ટલ લાઇનની ઉપર હોય તો એને એંગલ ઓફ એલિવેશન કહેવામાં આવે, નીચે હોય તો એંગલ ઓફ ડિપ્રેશન કહેવામાં આવે. ગુજરાતીમાં કહીએ એલિવેશન એટલે ઉન્નત કોણ, ડિપ્રેશન એટલે અવનત કોણ. તો આ વાત થઈ વર્ટિકલ એંગલની. ત્યારબાદ આપણે લઈ લઈએ રિડ્યુસ લેવલ, આરએલ. તો આરએલ કેને કહેવામાં આવે મિત્રો? બરાબર. એના વર્ટિકલ એંગલ પછીની આપણે ડેફિનેશન જોઈએ આરએલની. આરએલ. તો આરએલ કેને કહેવામાં આવે? તો કે આપણે ધારો કે આ કોઈ રેખા, કોઈ પણ સરફેસ છે એના ઉપર આપણે આ બિંદુ એ છે એની ઊંચાઈ જો માપીએ તો એને આપણે કહીએ છીએ રિડ્યુસ લેવલ. એટલે કે ધ વર્ટિકલ ડિસ્ટન્સ એટ ઓફ પોઈન્ટ
above or below the datum is known as reduced level or elevation. એટલે કે આ એ બિંદુ, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે એનું આપણે જમીનથી જે અંતર માપીએ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે રિડ્યુસ લેવલ. પછી એ બિંદુ આ રીતે જમીનથી નીચે પણ હોઈ શકે, તો આ રીતે એનું અંતર માપીએ, ધારો કે આવ્યું 2 મીટર, તો એને પણ આપણે કહીએ છીએ રિડ્યુસ લેવલ. તો ડેટમ સરફેસથી કોઈપણ બિંદુનું વર્ટિકલ ડિસ્ટન્સ જે આપણે માપીએ, પછી એ બિંદુ ડેટમ સરફેસથી ઉપર હોય કે નીચે હોય, એને આપણે કહીએ છીએ રિડ્યુસ લેવલ, અથવા એને એલિવેશન પણ કહેવામાં આવે છે, અને એને શોર્ટ ફોર્મમાં આ રીતે આરએલ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈપણ બિંદુનું ઊંચાઈ છે, એલિવેશન છે, એ ડેટમ સરફેસથી ઉપર માપવામાં આવે તો એને પ્લસ લેવામાં આવે, પરંતુ જો એને ડેટમ સરફેસથી નીચે માપવામાં આવે તો એને માઇનસ લેવામાં આવે. આ યાદ રાખજો, બરાબર. ડેટમ સરફેસથી ઉપર માપીએ તો પ્લસ, નીચે માપીએ તો માઇનસ, બરાબર. તો આ વાત થઈ મિત્રો રિડ્યુસ લેવલ આરએલની, કે જેની મદદથી આપણે કોઈપણ બિંદુની ઊંચાઈ ડેટમ સરફેસથી ઉપર કે નીચે છે એ મેઝર કરતા હોઈએ. હવે આગળ આપણે વાત કરીએ બેન્ચમાર્ક, જેને આપણે કહીએ છીએ શોર્ટ ફોર્મમાં BM, બરાબર. બેન્ચમાર્ક મીન્સ કે BM. તો બેન્ચમાર્ક કેને કહેવામાં આવે? તો કે બેન્ચમાર્ક એટલે કે ઇટ ઇઝ અ ફિક્સ્ડ રેફરન્સ પોઈન્ટ ઓફ નોન એલિવેશન, બરાબર. કે કોઈ પણ જાણીતી ઊંચાઈવાળા બિંદુને આપણે શું કહીએ છીએ? બેન્ચમાર્ક, બરાબર. હવે બેન્ચમાર્ક છે મિત્રો, એના પાછા 4 પ્રકાર પડે છે. એક તો GTS બેન્ચમાર્ક એટલે કે ગ્રેટ ટ્રિગોનોમેટ્રિક સર્વે બેન્ચમાર્ક, ત્યારબાદ પરમેનન્ટ બેન્ચમાર્ક, ત્યારબાદ આર્બિટરી બેન્ચમાર્ક અને ટેમ્પરરી બેન્ચમાર્ક, બરાબર. સૌ પ્રથમ વાત કરીએ આપણે ગ્રેટ ટ્રિગોનોમેટ્રિક સર્વે બેન્ચમાર્ક, એટલે કે એને આપણે કીધું GTS, બરાબર. GTS એટલે કે ગ્રેટ ટ્રિગોનોમેટ્રિક સર્વે. તો GTS બેન્ચમાર્ક કેને કહેવામાં આવે? તો કે જે ભારત સરકાર છે એનો સર્વે ડિપાર્ટમેન્ટ છે, એને અલગ અલગ જગ્યા ઉપર અમુક અંતરે ખૂબ જ વધારે ચોકસાઈપૂર્વક, બરાબર, આખા દેશની અંદર એક સ્ટાન્ડર્ડ માપ છે આપેલા છે, બરાબર. સ્ટાન્ડર્ડ ડેટમની સાપેક્ષમાં માપો આપેલા છે, તો એને આપણે કહીએ છીએ GTS બેન્ચમાર્ક, બરાબર. ત્યારબાદ બીજું કહીએ આપણે પરમેનન્ટ બેન્ચમાર્ક, બરાબર. તો પરમેનન્ટ બેન્ચમાર્ક છે એ આ જે GTS બેન્ચમાર્ક છે એની સાપેક્ષમાં અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ એજન્સી છે, જેમ કે PWD, રેલવે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વગેરે દેશની અલગ અલગ જગ્યા ઉપર એને પ્રસ્થાપિત કરેલા છે, તો એને આપણે કહીએ છીએ પરમેનન્ટ બેન્ચમાર્ક. એ ખાસ કરીને જે પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય, એટલે કે કોઈ બીજની પેરાપેટ હોય અથવા તો રેલવેના પ્લેટફોર્મ હોય, ત્યાં આવા રિડ્યુસ લેવલ છે એ લખેલા હોય, કે જેને GTS બેન્ચમાર્ક ઉપરથી નક્કી કરેલા હોય, એને આપણે કહીએ છીએ પરમેનન્ટ બેન્ચમાર્ક. ત્યારબાદ આર્બિટરી બેન્ચમાર્ક, બરાબર. તો આર્બિટરી બેન્ચમાર્ક એવા બેન્ચમાર્ક કે છે જેની અંદર કોઈ પણ રેફરન્સ પોઈન્ટ હોય કે જેની સાપેક્ષમાં આપણે બાકીનું જે આગળના જે બધા માપો લેવાના હોય એ લેતા હોય, એટલે કે સ્વૈચ્છિક આર્બિટરી મીન્સ તેવા બેન્ચમાર્કને આપણે કહીએ છીએ આર્બિટરી બેન્ચમાર્ક, બરાબર. ત્યારબાદ ટેમ્પરરી બેન્ચમાર્ક, એટલે કે દિવસની અંદર જો કંઈક કામ પૂરું થઈ જવાનું હોય તો આપણે ત્યાં કોઈ પણ જગ્યા ઉપર જ્યાં કામ ચાલતું હોય ત્યાં આપણે રેફરન્સ માટે કોઈ પણ પોઈન્ટ છે એ એસ્ટાબ્લિશ કરી દઈ, બરાબર. જ્યારે કામની અંદર બ્રેક થવાનું હોય અથવા તો આખા દિવસનું કામ પૂરું થઈ ગયું હોય ત્યારે, તો એ જે આપણે પોઈન્ટ છે એસ્ટાબ્લિશ કરેલો હોય એને આપણે કહીએ છીએ ટેમ્પરરી બેન્ચમાર્ક. આ જે ટેમ્પરરી બેન્ચમાર્ક છે એના માટે આપણે કંઈ પણ એસ્ટાબ્લિશ કરી શકીએ ગ્રાઉન્ડ ઉપર, અથવા તો પરમેનન્ટ ઓબ્જેક્ટ હોય એને પણ આપણે ટેમ્પરરી બેન્ચમાર્ક તરીકે લઈ શકીએ. તો આ વાત થઈ બેન્ચમાર્કની. એની અંદર 4 પ્રકાર: ગ્રેટ ટ્રિગોનોમેટ્રિક સર્વે બેન્ચમાર્ક એટલે કે GTS બેન્ચમાર્ક, પરમેનન્ટ બેન્ચમાર્ક, આર્બિટરી બેન્ચમાર્ક અને ટેમ્પરરી બેન્ચમાર્ક. હવે એક વ્યાખ્યા બાકી રહે છે મીન સી લેવલ. તો મીન સી લેવલ કેને કહેવામાં આવે? તો કે મીન સી લેવલ ઇઝ ધી એવરેજ હાઇટ ઓફ ધી સી ફોર ઓલ સ્ટેજ ઓફ ધી ટાઇડ્સ. એટલે કે મીન સી લેવલ એટલે કે દરિયાની એવરેજ હાઇટ, બરાબર, એને આપણે કહીએ છીએ મીન સી લેવલ, કે જે દરેક ટાઇડના સ્ટેજની ઉપરથી સાપેક્ષની અંદર માપેલી હોય. તો આ વાત થઈ દરેક ડેફિનેશનની, કે જે આપણે ખાસ કરીને આપણા લેવલિંગની દરમિયાન યુઝ કરીએ છીએ. દરેક ડેફિનેશનની વાત કરી, જેમાં સૌપ્રથમ લેવલ સરફેસ, ત્યારબાદ લેવલ લાઇન, હોરિઝોન્ટલ પ્લેન,
હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ પ્લેન, વર્ટિકલ લાઇન, ડેટમ સરફેસ, ડેટમ, વર્ટિકલ એંગલ, રિડ્યુસ લેવલ, બરાબર. ત્યારબાદ બેન્ચમાર્ક, અલગ અલગ પ્રકારના બેન્ચમાર્ક અને મીન સી લેવલ વિશે આપણે વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ લેવલની, બરાબર. તો લેવલ કેને કહેવામાં આવે? તો કે પહેલાં તો એ સમજીએ લેવલ કેને કહેવામાં આવે. તો કે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ફોર લેવલિંગ ઇઝ કોલ્ડ લેવલ. એટલે કે લેવલિંગ કાર્ય માટે જે સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે એને આપણે કહીએ છીએ લેવલ. એટલે કે અલગ અલગ બિંદુને જે આપણે એલિવેશન કાઢવા હોય, એની ઊંચાઈ માપવી હોય, એના માટે જે આપણે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને આપણે કહીએ છીએ લેવલ, બરાબર. અલગ અલગ પ્રકારના લેવલના ટાઈપ્સ વિશે જો આપણે વાત કરીએ તો ડમ્પી લેવલ, વાય લેવલ, રિવર્સિબલ લેવલ, ક્વિક સેટ લેવલ, ઓટોસેટ લેવલ, બરાબર, અને ડિજિટલ લેવલ. ડમ્પી લેવલ, વાય લેવલ, રિવર્સિબલ લેવલ, ક્વિક સેટ લેવલ, ઓટોસેટ લેવલ અને ડિજિટલ લેવલ, અને એક લાસ્ટ છે ટિલ્ટિંગ લેવલ. તો 7 પ્રકારના જે લેવલ છે એનો આપણે ઉપયોગ છે એ લેવલ માટે કરીએ છીએ, બરાબર. ખાસ કરીને આપણા સિલેબસની અંદર ડમ્પી લેવલ વિશે માહિતી આપેલી છે, બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડમ્પી લેવલની. તો ફિગરમાં તમે ડમ્પી લેવલ છે જોતા હશો. આ ડમ્પી લેવલની ફિગર છે, બરાબર. એના જો અલગ અલગ પાર્ટ્સ વિશે મિત્રો વાત કરીએ તો અહીં બાજુમાં બતાવેલા છે. આ જે તમે જોવો છો, બરાબર, તો અહીંયા લખેલું જ છે. આ છે આઈપીસ એટલે કે આ પોર્શન. ત્યારબાદ આ છે એ ઓબ્જેક્ટ ગ્લાસ. આ છે આઈપીસ એટલે કે આ પોર્શન થશે. ત્યારબાદ આ તમે જુઓ છો ઓબ્જેક્ટ ગ્લાસ એટલે કે આ છે એ ઓબ્જેક્ટ ગ્લાસ છે, બરાબર. ત્યારબાદ આઈપીસથી થોડુંક આગળ આ જે છે ડાયાફ્રામ છે એટલે કે અહીંયા ડાયાફ્રામ આવેલું હોય. ત્યારબાદ આ ફોકસિંગ સ્ક્રૂ, બરાબર. અહીંયા ફોકસિંગ સ્ક્રૂ બતાવેલું છે. ત્યારબાદ ફૂટ સ્ક્રૂ, આ જે તમે સ્ક્રૂ જોવો છો ને આ 1 અને 2 એ છે ફૂટ સ્ક્રૂ, બરાબર. ત્યારબાદ બબલ ટ્યુબ, બરાબર. આ જે અહીંયા એની સાથે એક બબલ ટ્યુબ છે એ અટેચ કરેલી હોય, બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે સાધનો છે એ આની અંદર આવેલું હોય. આ જે આખી રચના છે એ ટેલિસ્કોપ તમે કહી શકો, બરાબર. આ છે એ ટેલિસ્કોપ છે. પછી આ છે એ લોઅર પ્લેટ છે, આ નીચલી પ્લેટ પણ કહી શકો ગુજરાતીમાં. ત્યારબાદ એની ઉપર આ અપર પ્લેટ, આ લોઅર પ્લેટ અને આ અપર પ્લેટ. ત્યારબાદ એના ફૂટ સ્ક્રૂ, આ ટેલિસ્કોપ આપણે કીધું એમ, બરાબર. પછી આ છે એના માટે ક્લેમ્પિંગ સ્ક્રૂ. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્લો મોશન સ્ક્રૂ. ત્યારબાદ ઓબ્જેક્ટ ગ્લાસ કવર એટલે કે અહીં આગળ એક કવર પ્રોવાઈડ કરવામાં આવે જેને આપણે કહીએ ઓબ્જેક્ટ ગ્લાસ કવર, જેથી કરીને એમાં રજકણને એવું જાય નહીં. આ છે આઈપીસ, બરાબર. પછી આપણે વાત કરીએ એમ ફોકસિંગ સ્ક્રૂ. ત્યારબાદ ડાયાફ્રામ એટલે કે બીમ પટના આડા તાર જે આઈપીસની થોડાક આગળ આવેલા હોય એને આપણે કહીએ છીએ ડાયાફ્રામ, કે જેની અંદર ક્રોસ હેર આવેલા હોય. ત્યારબાદ બબલ ટ્યુબ, આની અંદર છે એક બબલ ટ્યુબ હોય. ત્યારબાદ આવા અલગ અલગ પ્રકારના જે છે, બરાબર, એ એની અંદર સાધનો છે એ પાર્ટ્સ એના ડમ્પી લેવલના છે, બરાબર. હવે જો ડિટેલમાં વાત કરીએ તો કે ડમ્પી લેવલ છે એ ખાસ કરીને લેવલિંગ માટે વપરાતું એક કોમન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વધારે યુઝ થાય છે, બરાબર. એ એક કોમ્પેક્ટ અને સ્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની અંદર મૂવેબલ પાર્ટ્સ છે એ ખૂબ જ ઓછા છે, એટલા માટે જ એને ડમ્પી લેવલ એવું નામ આપવામાં આવ્યું છે. તો હવે જો આપણે એના મેઇન પાર્ટ્સની વાત કરીએ મિત્રો, તો તમે જે આ જુઓ છો, બરાબર, એ છે ટેલિસ્કોપ. ટેલિસ્કોપની અંદર ખાસ કરીને આપણે જેમ આગળ વાત કરી એમ આગળની સાઈડ એક ઓબ્જેક્ટ ગ્લાસ આવેલો હોય અને પાછળની સાઈડ એક આઈપીસ આવેલું હોય. તે સાથે મળી અને લાઇન ઓફ સાઇટ રચે, એટલે કે સામે છેડે રહેલી કોઈ પણ વસ્તુ હોય, ધારો કે આ રીતે કોઈ સ્ટાફ હોય તો એને રીડિંગ વાંચવા માટે એને વ્યવસ્થિત બાઇસેક કરવા માટે આ ટેલિસ્કોપ છે એ દ્રષ્ટિ રેખા રચે છે, બરાબર. ત્યારબાદ એની અંદર એક આઈપીસ એટલે કે આ છે આઈપીસ છે જે મૂવેબલ હોય અને એના બીજી સાઈડ એની અંદર એક ઓબ્જેક્ટ ગ્લાસ હોય, બરાબર. હવે આઈપીસ હોય એની આગળ અહીં એક ડાયાફ્રામ આવેલો હોય, બીમપટ આવેલા હોય જેને આપણે ગુજરાતીમાં કહીએ બીમપટના આડા તાર. બીમપટની અંદર આ રીતે એક ગોળાકાર ડબ્બીની અંદર આ રીતે ક્રોસ એર આવેલા હોય, એક ઊભો અને એક આડો તાર, જેને આપણે કહીએ છીએ બીમપટ. બીમપટની મદદથી આપણે સામે છેડે ધારો કે કોઈ સ્ટાફ રાખ્યો હોય તો આપણે એની મદદથી રીડિંગ લઈ શકીએ, બરાબર. આ રીતે તો એને આપણે કહીએ છીએ બીમપટ, બરાબર.
હવે ફોકસિંગ સ્ક્રૂ છે એની રચના કરેલી હોય, અહીંયા ફિગરની અંદર બતાવેલું છે ફોકસિંગ સ્ક્રૂ. ફોકસિંગ સ્ક્રૂ છે એને આપણે ફેરવી શકીએ મિત્રો. ફોકસિંગ સ્ક્રૂની મદદથી આપણે જે ટેલિસ્કોપની અંદર તમે જે સામે રહેલી વસ્તુની ઇમેજ જોતા હોય, બરાબર, એને તમે બરાબર ક્લિયર કરી શકો. બરાબર, ચોખ્ખી કરવા માટે આપણે ફોકસિંગ સ્ક્રૂ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ વાત થઈ ડમ્પી લેવલના મેઇન પાર્ટ્સની, એટલે કે ટેલિસ્કોપની. બરાબર, તો ટેલિસ્કોપની અંદર ખાસ કરીને આપણે જેમ કીધું એમ એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય, તો એક તો આઈપીસ, પછી ઓબ્જેક્ટ ગ્લાસ, ત્યારબાદ આપણે કીધું તો કે ફોકસિંગ સ્ક્રૂ અને ડાયાફ્રામ. બરાબર, ત્યારબાદ વાત કરીએ લેવલ ટ્યુબની. તો આ તમે જુઓ છો, આની અંદર લેવલ ટ્યુબ આવેલી હોય, જેની અંદર આ રીતે એક ટ્યુબ હોય. બરાબર, એની અંદર આ રીતનું એક બબલ હોય અને એની અંદર પાણી ભરેલું હોય. બરાબર, આ રીતની રચના છે લેવલ ટ્યુબની હોય. આ બધું છે પાણી છે, પાણી અંદર થોડીક એર હોય એટલે આવું એક બબલ છે નાનું એવું ક્રિએટ થાય. એટલા માટે એને નામ બબલ ટ્યુબ અથવા એને લેવલ ટ્યુબ પણ કહેવામાં આવે. લેવલ ટ્યુબ છે એ આ રીતે ટેલિસ્કોપના ઉપરનો ભાગ છે એની ઉપર ફિટ કરેલી હોય. બરાબર, એ શું કામ એનો ઉપયોગ થાય, તો કે લેવલ ટ્યુબની મદદથી આપણે લાઇન ઓફ સાઇટ હોય એને હોરિઝોન્ટલ કરી શકીએ. આજે આપણે કીધું ને દ્રષ્ટિરેખા, લાઇન ઓફ સાઇટ, એને એકદમ સૈતીજ કરવા માટે આપણે આ બબલ ટ્યુબ છે એનો ઉપયોગ કરીએ. એ કઈ રીતે થાય આપણે આગળની થિયરીની અંદર વાત કરશું. ત્યારબાદ વાત કરીએ લેવલિંગ હેડની. બરાબર, લેવલિંગ હેડ કેને કહેવામાં આવે એના વિશે આપણે વાત કરીએ. તો ફિગરની અંદર તમે જે 3 વસ્તુ જોવો છો એ છે લેવલિંગ હેડ. ગુજરાતીમાં કહીએ તો સમતલીકરણ શીશ. બરાબર, લેવલિંગ હેડ અથવા સમતલીકરણ શીશ. લેવલિંગ છે એ ખાસ કરીને 3 વસ્તુની બનેલી હોય. એક તો આ 2 પેરેલલ પ્લેટ. બરાબર, આ જે બંને પેરેલલ પ્લેટ છે એ, એક આ ઉપલી પ્લેટ અને આ નીચલી પ્લેટ વ્હાઇટ તમે જુઓ છો એ. ત્યારબાદ 3 ફૂટ સ્ક્રૂ. આ જે 2 ફૂટ સ્ક્રૂ તમે જોઈ શકો છો ફિગરની અંદર, એક આ, બરાબર, 2 ફૂટ સ્ક્રૂ છે તમે ફિગરમાં જુઓ છો, એક આ અને એક આ. તો એ ફૂટ સ્ક્રૂ અને આ જે 2 પ્લેટની આપણે વાત કરી એ ત્રણેય સાથે મળી અને આપણું લેવલિંગ હેડ છે એ બનાવતા હોય છે. બરાબર, તો આ એસેમ્બલી એક આખી છે ને આપણે કહીએ છીએ લેવલિંગ હેડ. એક તો આ ઉપલી પ્લેટ, પછી આ નીચલી પ્લેટ અને આ જે ફૂટ સ્ક્રૂ છે, બરાબર, એ ત્રણેય એકબીજાને સાથે મળી અને લેવલિંગ હેડ છે એ બનાવે છે. લેવલિંગ હેડનો ઉપયોગ છે એ આપણે જે બબલ ટ્યુબનું બબલ છે એને સેન્ટરમાં લઈ આવવા માટે, બીજા અર્થમાં કહીએ તો ઇન્સ્ટ્રુમેન્ટનું લેવલિંગ કરવા માટે આપણે લેવલિંગ હેડ એટલે કે સમતલીકરણ શીર્ષ છે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આ ત્યારબાદ ટ્રીપોડ, એટલે કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એને આપણે વ્યવસ્થિત ગોઠવવા માટે આપણે ટ્રીપોડ છે એનો ઉપયોગ કરીએ છીએ કે જેની ઉપર ડમ્પી લેવલને ટેકવવામાં આવે. આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જે ફિગર જોઈ તો આ રીતની ટ્રીપોડ છે, બરાબર, એ વાપરવામાં આવે કે જેની ઉપર આ ડમ્પી લેવલ છે એને રાખવામાં આવે. બરાબર, તો સિમ્પલી ટ્રીપોડ છે એની ઉપર આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આ રીતની ટ્રીપોડ હોય જેની ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ગોઠવી શકીએ. બરાબર, તો આ થયા ડમ્પી લેવલના મેઇન પાર્ટ્સ: ટેલિસ્કોપ, લેવલ ટ્યુબ, લેવલિંગ હેડ અને ટ્રીપોડ, જે ખાસ કરીને થેન્ક યુ.